નર્મદા જિલ્લાના આમલેથા ગામમાં દીપડાનો આતંક યથાવત, વધુ 2 બકરાનું શિકાર। નર્મદા જિલ્લાના આમલેથા ગામમાં દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે। અગાઉ 3 બકરાનો શિકાર કર્યા બાદ આજે ફરી એ જ સ્થળે દીપડાએ હુમલો કરી વધુ 2 બકરાનું નિશાન બનાવ્યા છે। અત્યાર સુધી કુલ 6 બકરાનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે। દીપડાના હુમલામાં ગરીબ ખેડૂત રામસિંહ દેવજીભાઈ વસાવાને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। સતત બની રહેલી આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને ગ્રામજનો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ વન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં પૂરતી તકેદારી લેવામાં આવી નથી, જેના કારણે દીપડાના હુમલાની ઘટના યથાવત રહી છે। હવે ગ્રામજનો દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા માટે સ્થળે ખસેડવાની તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે। રામસિંહ દેવજી આમલેથા 3 બકરા મારી નાખ્યા હતા ને 1 બકરો લઈ ગયા હતા। આજે રાતે પાછા 2 બકરા મારી નાખ્યા। 9 વાગ્યાનો આવી જાય। 9 વાગ્યાનો 9 વાગ્યાનો 2 વાર તગડ્યો અમે, અને તોય 2:30 વાગે આવીને આ 2 બકરા મારી નાખી। રાતે 2:30 વાગે પાછો આવીને આવું કર્યું। ફોરેસ્ટ વિભાગે કોઈ જાતની તમને સહાય ક્યાંય આવ્યા હતા? ફોરેસ્ટ ખાતા આવ્યા હતા, ફોટા પાડી ગયા। આ 4 બગાડા એમાં અહીંયાથી કઈ કરતો જે રાતે આવ્યા તે 2 બકરી અહીંયા મારી નાખી।